કેશોદ શહેરમાં નાની મોટી અનેક સમસ્યાઓની વચ્ચે સ્કૂલના વાહનોમાં બાળકોને ખીચોખીચ ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે, જે ડીપી રોડ પરની મુખ્ય સમસ્યા છે। તાજેતરમાં ડીપી રોડ પર ડમ્પરે એક બાળકને હડફેટે લેતા બાળક ગંભીર થતા રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। આ જાણકારી મેળવવા કેશોદના સામાજિક કાર્યકર ભરતભાઈ લાડાણીએ ડીપી રોડ પર પોતાના મિત્રો સાથે મુલાકાત લીધી હતી। ત્યારે સાંજના સમયે ડીપી રોડની ઘણી બધી સ્કૂલના બાળકો સાયકલ પર, મોટરસાયકલ પર કે રિક્ષામાં ખીચોખીચ ભરાઈને જતા જોવા મળ્યા હતા। આ મુદ્દે તેઓએ વાલીની ફરજ, સ્કૂલની ફરજ અને પાલિકા તંત્રની ફરજ અંગે રોષ વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો છે। તેઓના મતે વાલીશ્રીઓએ બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી વાહન ચલાવવા દેવું જોઈએ નહીં। જો ચલાવે અને અકસ્માત થાય તો પોલીસ એફઆઈઆર વાલી પર કરશે અને સ્કૂલોએ પણ કોન્ટ્રાક્ટ પર ચાલતા વાહન ચાલકોને પણ ચેતવણી આપવી જોઈએ કે પોતાના વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરવા એ ગુનો બને છે। આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં બાળકોના થતા અકસ્માત અંગે પણ જાતે મુલાકાત લઈ કેશોદના દરેક રોડ પર સર્વે કરી વાહન ચાલકો સામે કે સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું ભરતભાઈ અને તેના મિત્રો સંદેશ આપી રહ્યા છે। કેશોદથી હું ભરતભાઈ લાડાણી, સામાજિક અગ્રણી। આજે અમે ડીપી રોડમાં અમારા મિત્રો સાથે મુલાકાત લેતા આ વિસ્તારમાં એટલે કે ડીપી રોડમાં 5 થી 7 ખાનગી સ્કૂલો આવેલી છે અને એ સ્કૂલનો છૂટવાના સમયે જે નજારો જોયો તે ખૂબ ગંભીર નજારો હતો। કેટલી બધી સ્કૂલની રિક્ષાઓ અને અન્ય સાધનોમાં બાળકોને બકરાની જેમ ઠસોઠસ ભરેલા હતા। મારી વાલીઓને વિનંતી છે કે તમે ગમે ત્યાં કરકસર કરી લેજો, પણ તમારા બાળકને આવી રીતે સાધનની અંદર ના મોકલો। આ રેઢિયાળ અને ભ્રષ્ટાચાર તંત્રને પણ હૃદયપૂર્વક અપીલ છે કે તમે આંખો ખોલો, માત્ર પૈસા બનાવવામાં વ્યસ્ત ન રહ્યો। તમારી ફરજ, તમારી જિમ્મેદારી ભારતને ઉજળું ભવિષ્ય બનાવનાર આવનારું બાળકનો જીવ જોખમમાં ન મુકાય એના માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। અને વાલીઓને એક બીજી પણ વિનંતી છે કે આરટીઓના નિયમ પ્રમાણે તમારું બાળક 18 વર્ષથી નીચું છે, નાનું છે, તો એને તમે વ્હીકલ ના આપો, કેમ કે એ પણ જો ક્યાંય એક્સિડન્ટ કરશે તો એનો ભોગ છે એમના પર પોલીસ ફરિયાદ છે, વાલીઓ ઉપર થાય છે। એટલે તાત્કાલિક તંત્ર છે આ રોડની મુલાકાત લઈ અને સ્કૂલ જ્યારે છૂટે ત્યારે આની જે સ્થિતિ છે એનો તાગ મેળવે।